પણ શાસ્ત્ર કહે છે કે આપ અગર પાપ ભોગવો, કષ્ટ મળે, તો અગર આપ સક્ષમ હો ને તો ભગવાનને એવું જ કહેજો, પ્રભુ કષ્ટ આપ. કારણ આ કષ્ટ જે છે એ તમારા પાપના ખાતાને નીલ કરે છે. તમારું જે પાપનું ખાતું છે ને એને નીલ કરે છે. અગર આ પાપ આપ વાપરતા નથી, આ પાપ તમને જો ભોગવાતું નથી, તો પાપ ભોગવ્યા વગર તો કોઈને પણ મુક્તિ પણ નથી. અગર જો પાપ ન ભોગવાય તો આપ મુક્ત ન થઈ શકો. માટે પુણ્ય ભોગવો આપત્તિ નથી. આપ તીર્થમાં છો, તીર્થમાં આવ્યા છો તો પુણ્ય અર્જિત પણ કરી લેજો અને પાપ કષ્ટ દ્વારા ધોઈ નાખજો. પાપ એ કષ્ટ જેમ પડે, જેમ શરીર તાપમાં તપે, અંદરથી પરશ્વેદ બહાર નીકળે, એમ આ પાપ જે છે ને એ શરીરમાંથી બહાર જાય છે. એટલે આપણા ભારતના તીર્થોની વિવિધ મહિમા છે. આ વિવિધ મહિમામાં કોઈ પણ તીર્થમાં જાઓ તો તીર્થની અંદર એક વિશિષ્ટ મહત્વ કહેલું છે. આપ અગર તમે આ હરિદ્વારમાં આવો તો જ્ઞાન ગંગા અને ભાગવતી ગંગા, જ્ઞાન ગંગા અને ભાગીરથી ગંગા, આ બંનેનું સાનિધ્ય છે. આ બંનેના દાતા સ્વયં નારાયણ છે. આ ભાગવત ગંગા પ્રગટ થઈ સૌ પ્રથમ ભાગવતનું ગાન સ્વયં ભગવાન નારાયણે ચતુર્શ્લોકી ભાગવત સ્વરૂપે કર્યું છે. એ જ નારાયણના અંગુષ્ઠમાંથી ભગવતી ગંગાનું પ્રાગટ્ય થયું. એટલે આ બંને ગંગા એ નારાયણે વહોડાવી છે. બંને ગંગા છે. આ જ્ઞાન ગંગા, આ જગતમાં કોઈ એવી વ્યવસ્થા નથી પાપને બાળવા માટે કેવલ ઓર કેવલ કષ્ટ અને પુણ્યને વધારવા માટે, મુક્ત થવા માટે કેવલ ઓર કેવલ સત્કર્મ, પ્રભુ કથા શ્રવણ. શરીરમાંથી પાપ નીકળે. આપ જેમ અહીંયા આવો એમ હરિદ્વારી ગંગા એટલે ભાગીરથી ગંગા, અને આપ ભાગવતનું શ્રવણ કરી રહ્યા છો ભાગીરથી ગંગા સાથે જ્ઞાન ગંગા. પણ એવી રીતે આપ હરિક્ષેત્રમાં જાઓ, જેને આપ તિરુપતિ બાલાજી કહો. શાસ્ત્ર એવું કહે છે આ પાપને પણ તીર્થમાં જવાથી ભય લાગે છે. તીર્થમાં કેમ જવું, કારણ શું? ઘણા લોકો એવું વિચારતા હોય હરિદ્વાર તો હું જઈ આવી, કથા બહુ સાંભળી મેં ત્યાં. પણ જો શરીરમાં શક્તિ મળી હોય ને તો એવું પ્રતિવર્ષ તીર્થાટન કરજો. કારણ આ પાપને પણ ભય લાગે છે. શેનાથી? જે વ્યક્તિ તીર્થમાં જાય ને આ તીર્થના પ્રભાવથી શરીરમાં રહેલું પાપ ભયભીત થાય છે. ભયભીત થાય એવું જ નહીં, આપ હરિક્ષેત્રમાં જાઓ છો, મસ્તિષ્કના વાળ ઉતારો છો. શું કામ ઉતારો છો? એનું રહસ્ય શું છે ખબર છે? પેલા ભાઈ કાઢ્યા એટલે મેં કાઢ્યા, અને પછી તો ઓટોમેટિક નીકળી જ જાય છે. કદાચ મારાય નીકળી જાય, હું કહેવાય નહીં. આ હરિક્ષેત્ર એવું ક્ષેત્ર છે કે જ્યાં આગળ જાઓ અને ત્યાં વાળ ઉતારવાનો મહિમા છે. કારણ બતાવ્યા ઋષિઓએ. કહ્યું કેમ વાળ ઉતારવા? શરીર પાપથી ભરપૂર છે, પણ જ્યારે તીર્થમાં જાઉં ને ત્યારે આ પાપ શરીરમાંથી ઉપર આવે અને આ વાળ તમારા છે ને એના મૂળમાં છુપાય છે. અને તે વખતે ત્યાં તિરુપતિમાં બધા વાળ ઉતારી નાખે, પાપ ઉતારવાનું કામ કરે. વાળ ઉતારીને પાપ મુક્ત થાય. આ પરંપરા ગાંડા લોકોની નથી, ઋષિઓની પરંપરા. એમને એવી ખબર છે કે શરીરમાં પાપનો વાસ છે, પણ તીર્થમાં જવાથી પાપ પણ ભયભીત થાય. એ આ તીર્થભૂમિ એનું કેટલું અદ્ભુત મહત્વ. તમને એમ થાય કે હું એક વખત જઈ આવું, પણ તમે એક વખત પાપ કરો છો. કોઈ એવું વ્રત લીધું છે કે એક જ દિવસમાં હું એક વખત પાપ કરું છું?
ખાલી સ્ત્રીઓ એક દિવસના 5 પાપ કરે છે. બધી ઘણી પરંપરાઓ છે, પણ તીર્થમાં જવાનું કાર્ય કેમ કરવું એનું કારણ જ એ છે, આ તીર્થમાં જાઓ ને તો શરીરમાં પાપ ભયભીત થાય છે, અને ભયભીત થયેલું પાપ પોતાના માથાના વાળની અંદર આવે. અને તિરુપતિ બાલાજીએ બધા વાળ ઉતારે. આ કોઈ ગાંડાઓની પરંપરા નથી, પણ સભ્ય આ સુસંસ્કૃત સમાજની પરંપરા છે કે એ લોકોને ખબર છે પાપનો વાસ પણ ક્યાં છે. આટલું સૂક્ષ્મ જ્ઞાન